એટલા માટે સંત ધારે કરી શકે। ગોપાલગીરી બાપુને આપણે બધાએ સંતોએ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આવા સંતો વારંવાર પૃથ્વી ઉપર અવતરે। એમના પૂર્વાશ્રમના બાને એમના બાપુને આપણા નમસ્કાર છે કે આવા સંતાન નરરત્નને જન્મ આપી અને આવા વિશ્વ કલ્યાણની મંગલ ભાવના કરી આપણા ઉપર। અને એ તો અખાડાનું ભૂષણ છે। તો યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ। આ હમણાં પારા પૂર્વ વક્તાઓ બોલી ગયા એટલે કે યજ્ઞ આ સત્કર્મ છે। છેલ્લો મુદ્દો યજ્ઞ છે એ સત્કર્મ છે અને નિષ્કામ કર્મ છે। પ્રે ગોવર એન્ડ બ્લેસ કમ ડાઉન। સત્કર્મ સ્વયમેવ આશીર્ષુ। સત્કર્મ એ સ્વયં આશીર્વાદ છે। આશીર્વાદની વર્ષા થાય, જડી વર્ષે સત્કર્મના આશીર્વાદ। બાપુ આટલા બધા સંતોના પગલાં પડશે ને પાપ જેવું કાંઈ રહેશે નહીં, કોઈ થાપ ખાશે નહીં। આ અમાપ કલ્યાણની ભાવનાઓનો વરસાદ થશે। આટલા બધા બાપુ જેને એકવાર ભગવાનનું નામ